મોરબીના હળવદ પત્રકાર એસોસિએશન દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે સર્વરોગ નિદાન, અંગદાન, સંકલ્પ અને રક્તદાનનો ત્રિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। આ કેમ્પમાં 770 જેટલા દર્દીઓએ નિષ્ણાંત તબીબોની નિઃશુલ્ક સારવાર અને દવાઓનો લાભ લીધો હતો, જ્યારે 30 મહાનુભાવોએ અંગદાનનો સંકલ્પ અને 110 બોટલ રક્ત એકત્રિત થયું હતું। ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સ્વામિનારાયણ મંદિરના મહંત સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રેરક આયોજનની સર્વત્ર પ્રશંસા થઈ હતી। ખરેખર આજે જે અહીંયા દર્દીઓ છે એ દવા લઈને જાય છે, એમને દવા પણ અહીંયા નિઃશુલ્ક વિનામૂલ્યે આપવામાં આવી છે અને સમાજનું આ રીતે ધ્યાન ખેંચી અને જે સારી કામગીરી છે એ કરવા માટે હળવદવાસીઓને પણ હું અપીલ કરું છું અને મોરબી જિલ્લાને પણ અપીલ કરું છું કે આવા નવા કેમ્પનું આયોજન કરતું રહેવું અને સાથે જે દર્દીઓ છે એમને લાભ મળે એના માટે એની પૂર્વ જાહેરાત કરવી, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ જ જરૂરી છે। હાલ થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા વધી છે અને એક્સિડન્ટ પણ થતા હોય છે, તો આવા બધા સમયે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં એકઠું થયેલું બ્લડ છે કામ આવે છે અને સાથે અંગદાન છે એ નવી જિંદગી જે માણસ જીવી રહ્યા હોય એને નવી જિંદગી પણ આપતું હોય છે। તો આ ત્રણેય કેમ્પ છે એનું આયોજન કર્યું એ બદલ હું પત્રકાર એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પત્રકાર એસોસિએશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ સાથે દવાઓ તદ્દન નિઃશુલ્કનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 700થી વધુ દર્દી નારાયણનો લાભ લીધો છે। સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110થી વધુ બોટલો એકત્રિત થઈ છે। સાથે જ અંગદાન સંકલ્પનો પણ કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં પણ 20થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોનો ખૂબ સારો સહકાર રહ્યો, જેને લઈને જ આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધુ अलग अलग प्रकार आयोजनों કરવામાં આવશે। हलवद पत्रकार एसोसिएशन द्वारा निःशुल्क ब्लड कैंप और निःशुल्क हेल्थ कैंप भी ऑर्गेनाइज किया गया, जिसमें से हमारे सिविल हॉस्पिटल अहमदाबाद से पूरी टीम आई थी और इसमें करीब 60 बोतल खून कलेक्ट किया गया है। ये सारे खून सिविल हॉस्पिटल अहमदाबाद के पेशेंट्स के लिए यूज़ होंगे और ये पूरी निःशुल्क होती है, इसकी कोई शुल्क नहीं ली जाती है सिविल हॉस्पिटल अहमदाबाद द्वारा।